હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ છે જતીન પીપલિયા અને આપણે ભણી રહ્યા છીએ કેમિકલ બોન્ડિંગ. આજના 9મા લેક્ચરની અંદર આપણે બંધ પ્રાચલો શરૂ કરવાના છે. બંધ પ્રાચલો છે ઘણા બધા. આજના લેક્ચરમાં આપણે બે બંધ પ્રાચલ ભણી લઈએ એવી ટ્રાય કરીશું, બંધ લંબાઈ અને બંધ કોણ. બરાબર, તો ચલો શરૂ કરીએ આજનો આ 9મો લેક્ચર. લાસ્ટ લેક્ચરમાં આપણે આયનીય બંધ અને લેટિસ એન્થાલ્પીની માહિતી લઈ લીધેલી છે. હવે ટાઈમ છે બંધ પ્રાચલો સમજવાનો. પ્રાચલ એટલે કે પેરામીટર્સ એક રીતના કહી શકો છો તમે. બંધને રિલેટેડ પેરામીટર્સ જો આપણે ગણવા જઈએ તો ટોટલ 6 પેરામીટર્સને આપણે અહીંયા સમજવાના છે. પહેલા જોઈ લો એ 6 પેરામીટર ક્યાં ક્યાં છે. સૌથી પહેલા આપણે જોઈશું બંધ લંબાઈને, ત્યારબાદ આવશે બંધ કોણ, બોન્ડ એંગલ જેને કહેવાય. પછી આવશે બંધ એન્થાલ્પી. જોજો, લેટિસ એન્થાલ્પી અને બંધ એન્થાલ્પી બંને અલગ અલગ વાત છે. ચોથું આવે છે બંધ ક્રમાંક. પછી આવે છે સંસ્પંદન રચનાઓ. સંસ્પંદન રચનાઓ અને છેલ્લું આવે છે બંધની ધ્રુવીયતા. બંધ ધ્રુવીયતા. આટલા પેરામીટર્સ, આટલા પ્રાચલોને એક પછી એક સમજવાના છે. આ બધા ટોપિક તમને JEE નીટને રિલેટેડ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાના છે. આ બધામાંથી કોઈ પણ વસ્તુ તમને પૂછી શકે. નીચેના 4માંથી કોની બંધ લંબાઈ વધારે છે, કોનો બંધ કોણ ઓછો છે, કોની બંધ લંબાઈ બંધ એન્થાલ્પી ઓછી છે, કોઈ પણ આવા MCQs આવી શકે જેને આપણે બહુ ડિટેલમાં સમજવા પડશે. તો સૌથી પહેલા આપણે ચાલુ કરવાનું છે બંધ લંબાઈને. બંધ લંબાઈ આપણે ભણી લઈએ. બંધ લંબાઈ એકચ્યુઅલી કોને કહેવાય એ તમને યાદ હોય તો આપણે ચેપ્ટર નંબર 3માં પરમાણુય ત્રિજ્યા ભણ્યા હતા ત્યારે આની ડિસ્કશન થયેલી. જો એને બરાબર રીતે યાદ દેવડાવી દઉં તમને, કોઈ પણ સંયોજનની અંદર બે પરમાણુ હોય ને, એ બે પરમાણુના કેન્દ્ર વચ્ચેના અંતરને જોજો બરાબર. એ બંને પરમાણુના જે કેન્દ્ર છે એ વચ્ચેના અંતરને આપણે બંધ લંબાઈ તરીકે ઓળખીશું. આપણે લાસ્ટ ટાઈમ ત્રિજ્યાની વાત કરી હતી. અહીંયા બે અસમાન પરમાણુ છે. નાના પરમાણુની ત્રિજ્યા RA, મોટા પરમાણુની ત્રિજ્યા RB લઈ લઉં તો જો હું આ બંનેનો સરવાળો કરી લઉં, જો હું આ બંનેનો સરવાળો કરીશ RA પ્લસ RB, ત્યારે મને બંધ લંબાઈ પ્રાપ્ત થવાની છે. તો બરાબર રીતે પહેલા જોઈ લ્યો ફરીથી. કોઈ પણ અણુમાં રહેલા બે પરમાણુના કેન્દ્રો વચ્ચેના અંતરને આપણે બંધ લંબાઈ કહી શકીએ છીએ. ઓકે, અમુક અણુઓ આવી રીતે પણ જોડાયેલા હોય છે. સહસંયોજક ત્રિજ્યાનું એક્ઝામ્પલ આવું જ છે. સહસંયોજક ત્રિજ્યા કહી શકાય આને. તો દરેક કેન્દ્રથી બધી ત્રિજ્યાઓ એક સમાન હોય. તો જો તમે અહીંયા બે કેન્દ્રો વચ્ચેનું અંતર લેવા માંગતા હોય તો એક રીતના તમારે ત્રિજ્યાને 2 વડે ગુણાકાર કરવી પડે, અથવા તો બંધ લંબાઈના 2 ભાગ કરી નાખો તો બંધ લંબાઈના અડધા મૂલ્યને આપણે સહસંયોજક ત્રિજ્યા તરીકે ઓળખાવતા હતા અગાઉના આપણે ટોપિકની અંદર, જે આપણે ચેપ્ટર નંબર 3માં ભણેલા હતા, સહસંયોજક ત્રિજ્યા. તો બસ સીધી સિમ્પલ વાત છે. બંધ લંબાઈની જો આપણે વ્યાખ્યા લખવી હોય તો એવી લખી શકીએ છીએ કે અણુમાં જોડાયેલા બે પરમાણુઓ ના કેન્દ્ર વચ્ચેના સંતુલિત અંતરને, કેન્દ્ર વચ્ચેના સંતુલિત અંતરને બંધ લંબાઈ કહે છે. ઓકે, આને આવી રીતે વ્યાખ્યા સ્વરૂપે લખી શકીએ આપણે. બંધ લંબાઈ માપવા માટેના પણ ઘણા બધા સાધનો હોય છે. તો બંધ લંબાઈને જો તમારે માપવી હોય તો બંધ લંબાઈને માપવા માટે વર્ણપટ દર્શકી પદ્ધતિઓ વાપરી શકો છો. વર્ણપટ દર્શકી પદ્ધતિઓ એટલે કે સ્પેક્ટ્રોમેટ્રિક પદ્ધતિઓ જેને કહે છે.
અથવા તો એક્સ-રે વિવર્તનના સાધન આવે છે, અથવા તો ઇલેક્ટ્રોન વિવર્તનના સાધનો પણ વાપરી શકાય. આ બધા સાધનોના નામ યાદ રાખજો. બંધ લંબાઈને આટલા આટલા સાધનોથી નક્કી કરી શકાય છે. સાધનોથી નક્કી કરી શકાય છે. ઓકે, વર્ણપટદર્શકી પદ્ધતિ, એક્સ-રે વિવર્તન પદ્ધતિ, ઇલેક્ટ્રોન વિવર્તન પદ્ધતિ. સહસંયોજક બંધથી જો બે સમાન પરમાણુઓ જોડાયેલા હોય તો તમે બંધ લંબાઈના અડધા મૂલ્યને સહસંયોજક ત્રિજ્યા તરીકે ઓળખી શકો છો. એવું આપણે હમણાં વાત કરી એમ ચેપ્ટર નંબર 3 જોઈ ચૂક્યા છીએ. તો એક વાક્ય એ બી લખી નાખીએ કે સમાન અણુમાં સહસંયોજક બંધથી જોડાયેલા બે સમાન પરમાણુઓના કેન્દ્ર વચ્ચેના અંતરનું અડધું મૂલ્ય એ સહસંયોજક ત્રિજ્યા તરીકે ઓળખાશે. સહસંયોજક ત્રિજ્યા તરીકે આપણે લઈશું. આપણે અહીંયા બાજુમાં એક આકૃતિ થોડીક એવી દોરી લઈએ. સપોઝ આ એક પરમાણુ છે, એના કેન્દ્રને દોરીએ. બીજો એક પરમાણુ કરીને એના કેન્દ્રને પણ દોરી નાખીએ. હવે આ બંને કેન્દ્ર વચ્ચેનું જે અંતર થશે આપણે એને એક નામ આપશું બંધ લંબાઈ. બરાબર. હવે આ બંધ લંબાઈના જો અડધું મૂલ્ય લઈ લ્યો, મતલબ આ બંને સેન્ટરનું એક્ઝેક્ટ અડધું મૂલ્ય લઈ લ્યો, તો આ અડધા મૂલ્યને આપણે સહસંયોજક ત્રિજ્યા કહેવી પડશે. ઓકે, તો જોજો ઓવરઓલ આ અંતરથી આ અંતર સુધીનું જે છે ને, આપણે એને બંધ લંબાઈ કહેવાની છે. બંધ લંબાઈ. અને આ અંતરથી આ અંતર સુધી આપણે એને સહસંયોજક ત્રિજ્યા તરીકે ઓળખવાની છે. આવી રીતે કરી શકાય. આકૃતિ દોરી નાખવી જેથી યાદ રહે તમને. આ આપણે વાત કરી સહસંયોજક ત્રિજ્યાની. સિમિલર આવી આપણે વાન ડર વાલ્સ ત્રિજ્યાની પણ વાત કરી શકીએ છીએ. આ પણ તમે ઓલરેડી ભણી ચૂક્યા છો, તો ફરીથી સાંભળી લ્યો. વાન ડર વાલ્સ ત્રિજ્યા એ એકચ્યુઅલી એકંદર ત્રિજ્યા તરીકે આપણે એને ઓળખતા હતા. વાન ડર વાલ્સ ત્રિજ્યા એ પરમાણુની એકંદર ત્રિજ્યા છે. એકંદર ત્રિજ્યા છે જેમાં અબંધકારક પરિસ્થિતિ હોય છે. કોઈ બંધ રચાયેલો હોતો નથી. અબંધકારક પરિસ્થિતિ હોય છે. જુઓ, ટેક્સ્ટ બુકમાં જે આકૃતિ આપેલી છે એને રિલેટેડ આપણે થોડું ઘણું સમજવાની કોશિશ કરીએ. આ આકૃતિમાં જો બરાબર રીતે જોશો તો આ જે તમને પરમાણુ દેખાય છે એ ક્લોરીનના પરમાણુ છે. બરાબર જોજો, આ બંને પરમાણુઓ ક્લોરીનના પરમાણુઓ છે. મારે જો એની સહસંયોજક ત્રિજ્યા શોધવી હોય ને તો એક વસ્તુ કન્ફર્મ કરી શકાય કે આ બંનેના કેન્દ્રને આપણે ટાર્ગેટ બનાવી શકાય. બરાબર જોજો, બંનેના કેન્દ્રને આપણે ટાર્ગેટ બનાવીએ. જો બંનેના કેન્દ્ર વચ્ચેનું અંતર શોધવા જઈએ ને તો એ આપણને અહીંયા આપેલું જ છે 198 pm. બરાબર. અને આ બંનેના કેન્દ્ર વચ્ચેનું અડધું મૂલ્ય લઈ લો, અડધું મૂલ્ય, 1/2 મૂલ્ય આટલું, તો એ તમને મળે છે 99 pm. તો એક રીતના સહસંયોજક ત્રિજ્યા એટલે કે ઇંગ્લિશમાં એને કહેવાય કોવેલેન્ટ રેડિયસ. જો આપણે શોધીએ તો કોવેલેન્ટ એટલે કે RC તમને 99 pm મળે છે. આ છે ને એક્ઝેક્ટ સાચું મૂલ્ય હોય સહસંયોજક ત્રિજ્યાનું. સમજ પડી? અને બીજી વાત, જો તમે વાન ડર વાલ્સ ત્રિજ્યાની વાત કરતા હોય તો બરાબર જોવાની કોશિશ કરજો. વાન ડર વાલ્સ આકર્ષણ બળ વાયુઓમાં લાગતું હોય છે. સપોઝ હું ક્લોરીનના બે પરમાણુઓ લઈ લઉં છું. એક આ ક્લોરીનનો Cl2 અણુ છે અને એક આ બીજો અણુ છે Cl2 નું સેમ ટુ સેમ સિચ્યુએશનનો બાજુમાં. ઓકે, આ બીજો Cl2 નો અણુ છે. ક્લોરીનના બે અણુઓ, જો આ અધ્રુવીય છે, ધેટ મીન્સ આના ઉપર પ્લસ કે માઇનસ વીજભાર નથી, આમાં પણ પ્લસ કે માઇનસ વીજભાર નથી, તો નોર્મલી આ બંને એકબીજા પ્રત્યે આકર્ષાશે નહીં.
એક એકદમ નિર્બળ પ્રકારનું આકર્ષણ બળ લાગશે, જેને આપણે વાન્ડરવાલ્સ આકર્ષણ બળ તરીકે ઓળખીએ છીએ. આ વાન્ડરવાલ્સ પ્રકારનું આકર્ષણ બળ, સપોઝ આ પરમાણુનું આપણે વાન્ડરવાલ્સ આકર્ષણ બળ કહીએ તો એ કંઈક આટલા રેન્જમાં લાગતું હશે, આ બંને વાન્ડરવાલ્સ આકર્ષણ બળો. ઓકે, તો એનો મતલબ આનાથી નજીક નહીં આવી શકે, આટલું જ એનું આકર્ષણ બળ છે. તો જો હવે હું અહીંયા બંધ લંબાઈ માપવા જાઉં ને CL વચ્ચેની, ધ્યાનથી જોજો, તો આનું કેન્દ્ર અહીંયા આવશે અને સામેવાળા ક્લોરીનનું કેન્દ્ર અહીંયા આવશે. અને જો એને રિલેટેડ હું બંધ લંબાઈ માપવા જાઉં ને, બરાબર જોજો, તો આ બંધ લંબાઈ, આ બંનેના કેન્દ્ર વચ્ચેનું અંતર મને 360 PM મળે છે, જે એકચ્યુઅલમાં 199 હતું. અને જો એનું અડધું મૂલ્ય કાઢું ને, તો એનું અડધું મૂલ્ય મને 180 જ મળશે. સમજો છો? તો આ જે 180 છે, બરાબર, એ એક રીતના વિચારો શું છે, એ છે વાન્ડરવાલ્સ ત્રિજ્યા R એટલે કે રેડિયસ VDW વાન્ડરવાલ્સ ત્રિજ્યા તરીકે ઓળખાશે. કહેવાનો મતલબ, જો સહસંયોજક ત્રિજ્યા મેં માપી એ મને 99 PM જેટલી મળી, અને સેમ ટુ સેમ એ જ અણુની મેં વાન્ડરવાલ્સ ત્રિજ્યા માપી તો મને એ ત્રિજ્યા 180 PM મળી. બંનેમાં બહુ મોટો ડિફરન્સ છે. આ બધી વસ્તુ તમે ચેપ્ટર નંબર 3માં ભણી ચૂક્યા છો. જો કે હાલમાં એની કોઈ જરૂર પણ નથી, પણ જસ્ટ ટેક્સ્ટબુકની વાત છે એટલે આપણે વાત કરી લીધી. આપણે બંધ લંબાઈને જ જોવાનું છે, જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન. ઓકે, ચલો, તો આ બાબત અહીંયા આપણે પૂરી કરીએ. હવે આપણે બંધ લંબાઈને રિલેટેડ JEE નીટના કોન્સેપ્ટને સમજવાની કોશિશ કરશું. JEE નીટમાં કેટલું વધારે યાદ રાખવું પડશે આપણે એ જોઈ લઈએ. પહેલી વસ્તુ તો બંધ લંબાઈને શોધવાના અમુક સૂત્રો છે, બરાબર. એ બંધ લંબાઈને શોધવાના સૂત્રો આપણે બે કેટેગરીમાં કરી શકીએ છીએ. પહેલી કેટેગરી એ થશે કે જો બંને પરમાણુની વિદ્યુત ઋણતા, બંને પરમાણુઓની વિદ્યુત ઋણતા લગભગ સમાન હોય તો, લગભગ સમાન હોય તો, બરાબર. એટલે કે નોર્મલી એવું વિચારો કે બંને પરમાણુ સેમ ટુ સેમ એક જ સરખા છે, અને એના માટે જો તમારે બંધ લંબાઈ શોધવાની જરૂર પડે તો એની બંધ લંબાઈ નું ડાયરેક્ટલી સૂત્ર આવશે 2 ગુણ્યા રેડિયસ, એટલે કે 2 ગુણ્યા પરમાણવીય ત્રિજ્યા. એ પછી ધન આયન હોય કે ઋણ આયન હોય, આવી રીતે તમે ગોઠવી શકો છો. ઓકે, જો બંને પરમાણુની વિદ્યુત ઋણતા સમાન હોય તો, એટલે કે બંનેને કાં તો R પ્લસ ધન આયનોની બંને ત્રિજ્યાનો સરવાળો, કાં તો બંનેના ઋણ આયનોની ત્રિજ્યાનો સરવાળો લઈ શકો છો. પણ જ્યારે બંનેની વિદ્યુત ઋણતામાં બહુ મોટો ડિફરન્ટ હોય ને, ત્યારે વિદ્યુત ઋણતા એક અગત્યનું પરિબળ બને છે. જો બંને પરમાણુઓની વિદ્યુત ઋણતા માં મોટો તફાવત હોય, બહુ મોટો ડિફરન્સ હોય, તો વાત કંઈક અલગ બનશે. બરાબર જોજો, તો એની બંધ લંબાઈનું સૂત્ર કંઈક આપણે અલગ રીતે દર્શાવી શકીએ છીએ. પહેલાં હું સૂત્ર લખી લઉં છું. તો એની બંધ લંબાઈનું સૂત્ર કંઈક આવી રીતે લખી શકાય: RA પ્લસ RB, બે પરમાણુ છે સપોઝ A અને B, તો બંનેની ત્રિજ્યાનો સરવાળો, માઇનસ 0.09 કૌંસમાં XA માઇનસ XB. આવી રીતે આપણે દર્શાવી શકીએ છીએ. બરાબર જોજો, R નો મતલબ ત્રિજ્યા થશે અને X નો મતલબ વિદ્યુત ઋણતા થશે. બરાબર, સાઈડમાં લખવું હોય તો લખી નાખવું કે X બરાબર વિદ્યુત ઋણતા બે અલગ અલગ તત્વોની, અને R એટલે ત્રિજ્યા. તો આ સૂત્રનો કદાચ ક્યાંય યુઝ કરવાનો થાય તો આપણે કરી શકીએ, જો વિદ્યુત ઋણતાનો ગેપ બહુ મોટો હોય તો. ઓકે, હવે આપણે જોઈએ બંધ લંબાઈને અસર કરતા પરિબળો ક્યાં ક્યાં છે. JEE નીટના ટોપિકમાં જ લખવું, આ બંધ લંબાઈને અસર કરતા પરિબળો, જેવી રીતે આગળ આપણે લેટિસ એન્થાલ્પીના લખ્યા હતા, સિમિલર એ જ રીતના આ બધા પરિબળોની આપણે ચર્ચા કરવાની છે. સૌથી પહેલી વાત જો હું કરું બંધ લંબાઈને રિલેટેડ, તો બંધ લંબાઈ એ એક રીતના વિદ્યુત ઋણતાના તફાવતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
બે પરમાણુ હોય એની વિદ્યુત ઋણતાના તફાવતના વ્યસ્ત પ્રમાણમાં જેટલો તફાવત વધારે એટલી એની બંધ લંબાઈ ઓછી, એવું આપણે સમજી શકીએ. જુઓ એક એક્ઝામ્પલ લઈએ જેથી આપણને વધારે ક્લેરિફિકેશન રહેશે. દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈએ, HF, HCl, HBr અને HI. આની અંદર આપણે એવું પહેલા માની લઈએ કે બંધ લંબાઈ કોની વધારે કોની ઓછી. આવો તમને સવાલ પૂછ્યો હોય, ચડતા ક્રમમાં ગોઠવો, ઉતરતા ક્રમમાં ગોઠવો, તો આપણે શું કહી શકીએ? આમાં એક વસ્તુ જુઓ કે હાઇડ્રોજન 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 કોમન છે, તો અલગ વસ્તુ કઈ છે? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. જો તમે એને વિદ્યુત ઋણતાના હિસાબે માનો તો જેની વિદ્યુત ઋણતા વધારે હશે એની બંધ લંબાઈ ઓછી હશે. તો એનો મતલબ ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ છે. વિદ્યુત ઋણતાને ઇલેક્ટ્રોનેગેટિવિટી કહેવાય. વિદ્યુત ઋણતા વધારે છે તો એની બંધ લંબાઈ ઓછી હશે, અને જેની વિદ્યુત ઋણતા એટલે કે ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી છે, બરાબર, એની બંધ લંબાઈ વધારે થશે. આવી રીતે તમે ટેકલ કરી શકો છો. બીજી વાત આપણે અહીંયા લખી શકીએ કે બંધ લંબાઈ એ એક રીતના બંધ ક્રમાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એકના છેદમાં બંધ ક્રમાંક તમે લખી શકો છો, બરાબર. બંધ ક્રમાંક. સપોઝ હું તમને ફરીથી એક એક્ઝામ્પલ આપું કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન કાર્બન વચ્ચેની બંધ લંબાઈ, પછી કાર્બન ડબલ બોન્ડ કાર્બન વચ્ચેની બંધ લંબાઈ અને કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બન વચ્ચેની બંધ લંબાઈનું આપણે કમ્પેરિઝન કરીએ તો અહીંયા વસ્તુ સ્પષ્ટ છે કે બંધ ક્રમાંક જેટલા બંધ વધારે હોય ને એટલી બંધ લંબાઈ ઓછી હોય, એના વ્યસ્ત પ્રમાણમાં જશે. મતલબ અહીંયા બંધ વધારે છે, 3 બંધ ક્રમાંક છે, એની બંધ લંબાઈ ઓછી હશે. આવી રીતે આગળ જતાં તમને ખબર પડી હશે કે સિંગલ બોન્ડની બંધ લંબાઈ 154 પિકોમીટર હોય છે, ડબલ બોન્ડની 134 PM હોય છે અને ટ્રિપલ બોન્ડની 120 PM હોય છે, બરાબર. આ મૂલ્યો સહિત આપણે આગળ વાત કરવાની જ છે. અને આને રિલેટેડ બીજી વાત પણ આપણે લખી શકીએ છીએ, એ છે સંકરણની રીત. તમે વિચારો, તમને કદાચ ખબર હોય આગળ સંકરણમાં તો સિંગલ બોન્ડ હોય ને એને રિલેટેડ સંકરણ થાય sp3 સંકરણ, ડબલ બોન્ડનું સંકરણ થાય sp2 સંકરણ અને ટ્રિપલ બોન્ડનું સંકરણ થાય sp સંકરણ. આ ચેપ્ટરમાં જ આગળ આપણે ભણવાનું છે. જો કે તમે 10મામાં કે આગળ તમે આ બધી વાતોથી માહિતગાર જ છો. આની અંદર છે ને તમે પર્સેન્ટેજ S લાક્ષણિકતા લઈ શકો છો, બરાબર. જોજો, પર્સેન્ટેજ S લાક્ષણિકતા. અહીંયા sp3 સંકરણ છે ને એની અંદર સંકરણ એકચ્યુઅલી આવું હોય છે, SPPP. મતલબ આ સંકરણમાં એક S કક્ષક હોય છે અને 3 P કક્ષકો હોય છે. ઓવરઓલ ટોટલ 4 કક્ષકો હોય કે નહીં, એની અંદરથી S કક્ષકનું વેઇટેજ કેટલું થાય વિચારો. 4 પૈકી એક કક્ષક એટલે પર્સેન્ટેજ S વેઇટેજ થાય 25%. તમે સમજી શકો છો? સમજ પડી? તો એવી રીતે sp3માં હું એવું લખી શકું છું કે જેના પર્સેન્ટેજ S 25% છે. તમે વિચારો, sp2 એક S કક્ષક અને 2 P કક્ષક, 2 જ છે P કક્ષક, સોરી. તો ટોટલ 3 કક્ષકો છે. 3 કક્ષકો પૈકી S કક્ષકનું વેઇટેજ કેટલું વિચારો. 3માંથી 1 ભાગ એટલે આનો પર્સેન્ટેજ S લાક્ષણિકતા 33.33% થાય છે ને. એવી રીતે sp માં વિચારો, એક S કક્ષક એક P કક્ષક, માત્ર 2 કક્ષકો છે સંકરણમાં. એમાંથી જો S ની લાક્ષણિકતા જોવા જાઓ તો અડધી લાક્ષણિકતા કહેવાય કે નહીં, તો પર્સેન્ટેજ S લાક્ષણિકતા 50%ની થશે. તો આનો મતલબ એમ થયો, બરાબર ધ્યાનથી સાંભળજો, આનો મતલબ એમ થયો કે પર્સેન્ટેજ S લાક્ષણિકતા જેટલી વધારે એમ એનો બંધ ક્રમાંક નાનો થાય કે નહીં. તો આની અંદર જ હું એડ કરી શકું છું કે બંધ લંબાઈ ચલે છે 1/, બંધ ક્રમાંક ચલે છે 1/, પર્સેન્ટેજ S લાક્ષણિકતા. સમજ પડી? બંધ ક્રમાંકને રિલેટેડ જ સંકરણ છે અને સંકરણને રિલેટેડ પર્સેન્ટેજ S લાક્ષણિકતા છે. એનો મતલબ sp સંકરણ હશે ને એની ત્રિજ્યા હંમેશા નાની હશે ટ્રિપલ બોન્ડની, અને sp3 સંકરણની ત્રિજ્યા હંમેશા કમ્પેરેટિવલી મોટી હશે. આ રીતે તમે વસ્તુને સમજી શકો છો અને લખજો બરાબર. MCQમાં બહુ કામની વસ્તુ છે આ બધી. આને રિલેટેડ ચલો હજી એક એક્ઝામ્પલ હું આપી શકું છું.
દાખલા તરીકે ફરીથી વિચારો, હું તમને એમ કહું છું કે કાર્બન સિંગલ બોન્ડ ઓક્સિજન, કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન, આવી રીતે કંઈક, અને કાર્બન ટ્રિપલ બોન્ડ ઓક્સિજન, એક રીતના કાર્બન મોનોક્સાઇડ એવું સમજી લઈએ. આ 3 વસ્તુ તમને આપી છે અને તમને કીધેલું છે કે કાર્બન અને ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈનો ક્રમ શોધો. તો સ્પષ્ટ વસ્તુ છે, કાર્બન અને ઓક્સિજન વચ્ચે અહીંયા ટ્રિપલ બોન્ડ છે, અહીંયા ડબલ બોન્ડ છે, અહીંયા સિંગલ બોન્ડ છે. હમણાં જેમ વાત થઈ એમ ટ્રિપલ બોન્ડ જેમ બંધ ક્રમાંક વધારે એમ એની બંધ લંબાઈ ઓછી, અને સિંગલ બોન્ડ હોય સિંગલ બોન્ડ તો એની બંધ લંબાઈ કેવી થશે? વધારે થશે. આવી રીતે આપણે સમજી શકીએ. એકદમ સિમિલર વસ્તુ તમે કાર્બન અને નાઇટ્રોજનની બાબતમાં પણ બોલી શકો છો. કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ફોર એક્ઝામ્પલ સિંગલ બોન્ડ આવેલો છે, કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે દાખલા તરીકે ડબલ બોન્ડ આવેલો છે, અને કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ આવેલો છે સાયનાઇડમાં. તો ફરીથી એ જ સિચ્યુએશન થઈ અહીંયા, બરાબર? સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ. તો જ્યાં બંધ ક્રમાંક ઓછા છે તેની બંધ લંબાઈ વધારે થશે. સિંગલ બોન્ડ બહુ લાંબા હોય અને ટ્રિપલ બોન્ડ બહુ ટૂંકા હોય. વારંવાર આવે છે તો બરાબર રીતે આ વસ્તુને યાદ રાખી લેવી તમારે. ચલો, તો આપણે એક બંધ પ્રાચલ અહીંયા આપણે કમ્પ્લીટ કરી દીધો એવું કહી શકાય. સેકન્ડ બંધ પ્રાચલ તરીકે આપણે જોવાનો છે બંધ કોણ. હવે આની માહિતી આપણે લઈ લઈએ. બંધ કોણ એટલે નોર્મલી જે એંગલ રચાય છે, ઇંગ્લિશમાં એને બોન્ડ એંગલ તરીકે ઓળખીશું, એ કહી શકાય. બંધ કોણની વ્યાખ્યાની અંદર આપણે એવું કહી શકીએ છીએ કે જે મધ્યસ્થ પરમાણુ હોય છે એ મધ્યસ્થ પરમાણુની આજુબાજુ 2 બંધકારક કક્ષકો વચ્ચેના ખૂણાને તમે બંધ કોણ કહી શકો. સપોઝ મધ્યસ્થ પરમાણુ તરીકે આપણે કાર્બન લઈએ છીએ અને એની આજુબાજુ 4 હાઇડ્રોજન આવેલા છે. તો આમાં કોઈ પણ કાર્બન હાઇડ્રોજનના 2 બંધ વચ્ચેના અંતર, આ 2 કક્ષકો વચ્ચેનું જે કોણ, ખૂણો છે, એને આપણે બંધ કોણ તરીકે ઓળખી શકીએ. મિથેનની અંદર આવી રીતે જો આપણે કરીએ તો 109 ડિગ્રી 28 મિનિટનો બંધ કોણ આપણને મળે છે. આ એની વ્યાખ્યા થઈ કે ભાઈ મધ્યસ્થ પરમાણુની આજુબાજુ આવેલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના ખૂણાને, બરાબર? અને જો અહીંયા 4 ખૂણાઓ એક સરખા હોય છે, 3 ડાયમેન્શન આકૃતિ છે, આ સમચતુષ્ફલકીય આકૃતિ કહેવાય. જો તમને અત્યારે આવી રીતે દેખાતી હોય, પણ જો આને 3 ડાયમેન્શનમાં તમે જોશો તો 3 ડાયમેન્શનમાં બધા ખૂણા તમને એક જ સરખા દેખાવાના છે. સમજ પડી તમને? આવી રીતે જુદા જુદા બંધ કોણ હોય ને તો એના આકાર જુદા જુદા થાય. સપોઝ અહીંયા 90 ડિગ્રીનો ખૂણો છે તો એનો સ્પેશિયલ આકાર, આવા આકારને આપણે અષ્ટફલકીય એવું નામ આપી શકીએ. અહીંયા દરેક ખૂણા 90 ડિગ્રીના છે, જેનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં આગળ કરવાના જ છીએ. પણ આવા 1-2 એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. સપોઝ 180 ડિગ્રીનો ખૂણો હોય મધ્યસ્થ પરમાણુની આજુબાજુ, તો એ આકાર રેખીય કહેવાય આવી રીતે. અને 120 ડિગ્રીનો ખૂણો હોય તો આને સમતલીય ત્રિકોણ એવું નામ આપી શકો છો તમે. કંઈક આવો સમતલીય ત્રિકોણ આકાર. ટેક્સ્ટબુકમાં બહુ લિમિટેડ વસ્તુઓ આપેલી છે, તમારે જસ્ટ એની વ્યાખ્યા ઉપર ફોકસ કરવાનું રહેશે. આની વ્યાખ્યા આપણે લખીએ તો આવી રીતે લખી શકાય કે કોઈ પણ અણુ કે આયનમાં અથવા તો સંકીર્ણ આયનમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ બંધન ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો, બંધન જેણે બંધ બાંધ્યો હોય એવા ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો વચ્ચે રચાતા ખૂણાને આપણે બંધ કોણ કહી શકીએ છીએ. આ એની પ્રોપર વ્યાખ્યા થઈ શકે છે. બંધકોણ વિશે બીજી અમુક નાની મોટી વાતો આપણે લખી નાખીએ. જેમ કે બંધકોણની બાબતમાં આપણે એવું લખી શકીએ છીએ કે તેને અંશમાં રજૂ કરાય છે, ડિગ્રી કે અંશમાં રજૂ કરાય છે. એટલે કે 90 અંશનો ખૂણો, 120 અંશનો ખૂણો, એવી રીતે ડિગ્રી અથવા તો અંશમાં રજૂ કરાય છે.
બંધ કોણ શોધવા માટે તમારે વર્ણપટ દર્શકી પદ્ધતિ વાપરવી પડશે. જેવી રીતે બંધ લંબાઈ શોધવા માટે આપણે યાદ રાખ્યું હતું વર્ણપટ દર્શકીય પદ્ધતિઓથી માપી શકાય છે. ઓકે. અને ત્રીજી અગત્યની વાત, તેના દ્વારા આકાર જાણી શકાય છે. હમણાં વાત કરી ને એવી રીતે, એટલે કે અહીંયા આપણે લખશું કે તેના દ્વારા મધ્યસ્થ પરમાણુ ની આસપાસની કક્ષકોનો ખ્યાલ આપે છે. કક્ષકોનો ખ્યાલ આપે છે અને એના કારણે માટે તેનો આકાર જાણી શકાય છે. આકાર જાણી શકાય છે. ઓકે. દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ H2O ના મોલેક્યુલનું લઈ લઈએ. H2O ના અણુનું આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. H2O એને આવી રીતે આપણે દોરી શકીએ છીએ. એના મધ્યમાં ઓક્સિજન હોય છે અને કંઈક કોણીય આકાર ધરાવતો હાઇડ્રોજન સાથે બંધન હોય છે અને એની પાસે બે લોન પેર હોય છે. લોન પેર તમને ખબર જ છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આમાં જે વચ્ચેનો ખૂણો પડે છે ને, આ ખૂણો 104.5 ડિગ્રીનો પડે છે. યાદ રાખજો, અમુક અણુઓના ખૂણાઓને તમારે યાદ રાખવો પડશે. ઓકે. અને આકાર થશે કોણીય. હવે બંધ કોણની બાબતમાં પણ આપણે અસર કરતા પરિબળો તો જોવાના જ છે. JEE નીટને રિલેટેડ તમારે આ બધું યાદ રાખવું પડશે. ઘણા બધા MCQs આને રિલેટેડ પણ આવી શકે છે. તો આપણે અહીંયા લખીએ બંધ કોણ પર અસર કરતા પરિબળો. જેવી રીતે આગળ આપણે જોયા હતા, સેમ ટુ સેમ એ જ રીતે. ચલો, સૌથી પહેલું પરિબળ આપણે જોઈએ, એ છે પર્સેન્ટેજ એસ સ્વભાવ. બરાબર જોજો, બંધકોણ છે ને એ પર્સેન્ટેજ એસ લાક્ષણિકતા અથવા તો સ્વભાવના સમપ્રમાણમાં હોય. આપણે હમણાં જ આના વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ. બરાબર. આનો સીધો મતલબ એવો તમે કાઢી શકો છો કે જો તમે sp3 sp2 અને sp ની વાત કરતા હોય તો જેમાં પર્સેન્ટેજ એસ સ્વભાવ વધારે એનો બંધકોણ વધારે. વિચારો, પર્સેન્ટેજ એસ સ્વભાવ મતલબ આમાં પર્સેન્ટેજ એસ કેમાં વધારે થાય? યાદ છે, આમાં 50% થાય. જોતા વેદ ખબર પડી જાય, 2 ના અડધા 50%. તો જેમાં પર્સેન્ટેજ વધારે એનો બંધકોણ વધારે. તમે સિમ્પલી આવું લખી શકો છો, sp સંકરણનો બંધકોણ વધારે થશે. અને જો તમે બરાબર રીતે બધું ભણેલા જ હોય તો તમને ખાસ ખબર જ હશે, sp3 સંકરણનો બંધકોણ ફિક્સ જ છે 109 ડિગ્રી 28 મિનિટ. sp2 સંકરણનો બંધકોણ 120 ડિગ્રીનો હોય અને sp સંકરણ 180 ડિગ્રીનું હોય. આ બધી ફિક્સ વસ્તુઓ છે જે આગળ જતાં પણ આવશે જ. આ જ ચેપ્ટરમાં ઘણું બધું આવવાનું છે. કદાચ તમને 10મા ધોરણમાં આની માહિતી હોય. હું એક એક્ઝામ્પલ પણ આપું તમને, જેથી આપણને વધારે ક્લેરિફિકેશન જોઈએ. સપોઝ આપણને આવું એક્ઝામ્પલ આપીએ કે BeCl2 બરાબર CCl4 અને BCl3 આ 3 જણા આપણી પાસે છે અને આ ત્રણને આપણે બંધ કોણના હિસાબે ગોઠવવાના થાય. તો તમે આમાં સ્પષ્ટ જોઈ શકો છો કે આની અંદર ક્લોરીન તો કમ્પ્લીટ જ છે. તમારે આમાં પર્સેન્ટેજ એસ લાક્ષણિકતા જોવી પડશે. તો એક રીતના વિચારો તો BeCl2 જો સંકરણ ઓળખતા આવડતું હોય તો બરાબર, BeCl2 એનો આકાર કંઈક આવો થાય. ભાઈ આ છે ને sp સંકરણ દર્શાવે છે. CCl4 નો આકાર કંઈક સમચતુષ્ફલકીય આકાર થાય છે. CCl4 નો આકાર કંઈક આવો થાય, જે sp3 સંકરણ દર્શાવે છે. બરાબર, sp3. અને BCl3 નો આકાર કંઈક આવો થશે, સમતલીય ત્રિકોણ ટાઈપનો, જેમાં 120 ડિગ્રીનો ખૂણો હોય છે. એટલે કે એ sp2 સંકરણ ધરાવે છે. ઓળખાણ આવડવી જોઈએ આપણને. બરાબર. તો આટલી વસ્તુ ઉપરથી હું સ્પષ્ટપણે કહી શકું છું, sp સંકરણ વાળો સૌથી વધારે બંધ કોણ ધરાવે છે. બંધ કોણનો ક્રમ હું લખી શકું
કે BeCl2 સૌથી વધારે બંધ કોણ ધરાવે છે, 180 ડિગ્રીનો ખૂણો છે અહીંયા, સમજી ગયા? એનાથી ઓછો sp2 સંકરણવાળો એટલે કે BeCl3 અને સૌથી ઓછો sp3 સંકરણવાળો એટલે કે CCl4 થશે. તો આ પહેલું પરિબળ યાદ રાખજો તમે સંકરણનું. સેકન્ડ અગત્યનું પરિબળ છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. તો જે આપણો બંધ કોણ છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જેને આપણે લોન પેર પણ કીધેલું છે, બરાબર, લોન પેરની સંખ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, બરાબર. પણ મધ્યસ્થ પરમાણુ, ખાસ એક ચોખવટ કરી દઈએ, મધ્યસ્થ પરમાણુમાં લોન પેરની સંખ્યા, સાઈડના પરમાણુ નહીં, મધ્યસ્થ પરમાણુની અંદર. જો તમે બરાબર રીતે આને સોલ્વ કરો તો એક બીજું એક્ઝામ્પલ આપણે લઈએ, જોજો બરાબર. દાખલા તરીકે આપણે NH3 લઈ લઈએ, એક મિનિટ, CH4 થી ટ્રાય કરીએ. CH4 લઈએ, બીજું NH3 લઈએ અને ત્રીજું H2O લઈએ. આવી રીતે 3 પરિબળો લઈએ અને આમાં બંધ કોણ કોનો વધારે છે એ જાણવાની ટ્રાય કરીએ. જો પહેલી વસ્તુ, આ ત્રણે ત્રણમાં સંકરણ sp3 છે, જો બરાબર રીતે જુઓ તો. એટલે અહીંયા પર્સન્ટેજ S લાક્ષણિકતા વાળું કંઈ કામ નહીં લાગે તમને. આપણે બીજું વિચારવું પડશે. તો તમારે છે ને લોન પેર ઉપર ટ્રાય કરી નાખવાની, બરાબર. લોન પેર વિચારો, અહીંયા કાર્બનની ઉપર એ કોઈ લોન પેર નથી, નાઇટ્રોજન ઉપર એક લોન પેર હોય છે. હવે આ બાબત તમને ખબર પડશે, ધીમે ધીમે ખબર પડશે, કારણ કે અમુક ટોપિક તમારે હજી ભણવાના બાકી છે. અને ઓક્સિજન ઉપર 2 લોન પેર હોય. અત્યારે જસ્ટ જો વસ્તુ ખબર ન પડતી હોય તો તમે આગળ જતા એને વધારે સમજી શકશો, એટલું યાદ રાખજો. અત્યારે જસ્ટ જાણકારી પૂરતું પણ લખવું તો પડશે તમારે. આના ઉપરથી એકદમ વસ્તુ સ્પષ્ટ થાય છે, જેમાં લોન પેરની સંખ્યા વધારે હોય ને એનું વ્યસ્ત પ્રમાણ કરવાનું, બંધ કોણ ઓછો હોય. અને જેમાં લોન પેર એક પણ નથી, મિથેન, એનો બંધ કોણ સૌથી વધારે થાય. આ સમચતુષ્ફલકીય આકાર છે. અહીંયા 109 ડિગ્રી 28 મિનિટનો ખૂણો થાય છે. એમોનિયાની અંદર 107 ડિગ્રીનો ખૂણો થાય અને પાણીની અંદર હમણાં આપણે જોયો તો 104.5 ડિગ્રીનો ખૂણો થાય છે. આવી રીતે યાદ રાખવું પડશે. ખૂણાને યાદ ન રાખો તો આ કોન્સેપ્ટને યાદ રાખજો. લોન પેરના વ્યસ્ત પ્રમાણમાં જો મધ્યસ્થ પરમાણુ ઉપર હોય તો જ. ત્રીજું પરિબળ જે આપણું છે એ છે વિદ્યુત ઋણતા. તો આપણે અહીંયા લખીએ કે જે બંધ કોણ છે એ ખાસ કરીને યાદ રાખજો, મધ્યસ્થ ઉપર ફોકસ કરું છું. મધ્યસ્થ પરમાણુની વિદ્યુત ઋણતાના સમપ્રમાણમાં થાય છે. ઇલેક્ટ્રોન નેગેટિવિટી, બરાબર, આવી રીતે પણ લખજો અને ગુજરાતીમાં લખજો, પાછું ભૂલ વાંચતા તમને પછી યાદ આવવું જોઈએ. મધ્યસ્થ પરમાણુની વિદ્યુત ઋણતાના સમપ્રમાણમાં થશે બંધ કોણ. આનું અમુક એક્ઝામ્પલ લઈએ. બહુ પોપ્યુલર એક્ઝામ્પલ છે જે વારંવાર તમને એક્ઝામમાં પૂછાશે. આ એક્ઝામ્પલ છે H2O અને H2S નું. આ બંનેમાં સંકરણય સરખા છે, આ બંનેમાં લોન પેર સરખી છે. જુઓ, ઓક્સિજન અને સલ્ફર બંને ઉપર 2 લોન પેર હોય. બધી વસ્તુ ઉપરના બંને પોઈન્ટ સરખા છે. તો હવે શું કરશો તમે? જો આની આકૃતિ દોરો ને તો H2O ની આકૃતિ તો મેં હમણાં તમને દોરીને બતાડેલી જ હતી, કંઈક આવી રીતે આવે છે. H2S ની આકૃતિ પણ સિમિલર એવી જ આકૃતિ આવે છે, બરાબર જોજો. અને આની ઉપર 2 લોન પેર પણ હોય છે. તો આમાં ફરક શું પડે છે? મધ્યસ્થ પરમાણુની વિદ્યુત ઋણતા ઉપર ડિપેન્ડ કરે છે. ધ્યાનથી સમજો કે જો મધ્યસ્થ પરમાણુ જેટલો વધારે વિદ્યુત ઋણ હોય, વિચારો આ બંનેમાંથી વિદ્યુત ઋણતા વધારે કોની છે, સલ્ફરની કે ઓક્સિજનની? ઓક્સિજનની થાય ને. જે વિદ્યુત ઋણતા વધારે હોય તો એ પોતાની તરફ ઇલેક્ટ્રોન યુગ્મને વધારે પડતો ખેંચે કે નહીં? સલ્ફર ઓક્સિજનની કમ્પેરમાં વિદ્યુત ઋણતા ઓછી હોવાના હિસાબે એ ઓછો ઇલેક્ટ્રોનને ખેંચશે. એકદમ નજીક કોણ ખેંચી ગયો? ઓક્સિજન. તો વસ્તુ એવી થશે કે અહીંયા છે ને આવી રીતના સ્ટ્રક્ચર છે. જો ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે ઇલેક્ટ્રોનનું વાદળની જો તમે ચર્ચા કરતા હોય તો ઇલેક્ટ્રોનનું વાદળ જો અહીંયા આવે ને તો આ એંગલમાં નજીક થઈ જાય. જેવું ઇલેક્ટ્રોનનું વાદળ નજીક થાય ને તો એ અપાકર્ષણ પામે, બરાબર. અપાકર્ષણ પામે તો આખો બંધ આ બાજુ ભાગવાનો છે. વિચારો છો, આ ઇલેક્ટ્રોન જે બંને હતા ને, બંને ઇલેક્ટ્રોન યુગ્મ એ જેટલા નજીક આવશે એમ ખૂણાના હિસાબે આ વાદળ વચ્ચે અપાકર્ષણ થશે, કારણ કે આ પણ ઇલેક્ટ્રોનનું વાદળ છે, આ પણ ઇલેક્ટ્રોનનું વાદળ છે.
તો આ બંને વચ્ચે અપાકર્ષણ થવાના કારણે એકબીજાથી વિરુદ્ધ દિશામાં ભાગશે, એટલે આ બોન્ડ વધારે ખુલી જશે. H2O નો બોન્ડ વધારે થશે, એટલા માટે એની વિદ્યુત ઋણતા એનો બંધ કોણ વધારે છે. ઓક્સિજનની વિદ્યુત ઋણતા જેમ વધારે એમ બંધ કોણ પણ વધારે. આ લોજિકથી તમે કરી શકો છો. એટલા માટે અહીંયા મધ્યસ્થ પરમાણુ સ્પેશિયલ શબ્દ વાપરેલો છે. અહીંયા બંધકોણની વાત કરું તો H2O નો બંધકોણ તો આપણને વારંવાર આવે છે 104.5 ડિગ્રી, અને આનો બંધકોણ લગભગ અરાઉન્ડ 92 ડિગ્રી થાય છે. તો સ્પષ્ટ છે H2O નો બંધકોણ વધારે થશે. આની જ અંદર આપણે હજી એક એક્ઝામ્પલ જો લેવું હોય તો આપણે લઈ લઈએ. એક એક્ઝામ્પલ આપણે નાઇટ્રોજન રિલેટેડ લઈ લઈએ. દાખલા તરીકે NH3, PH3 અને ASH3. તો અહીંયા દરેકે દરેકની વિદ્યુત ઋણતા સમાન છે, લોન પેર સમાન છે. ફરક એટલો છે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને આર્સેનિક એ ત્રણની વિદ્યુત ઋણતા જુદી જુદી છે. નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે છે, તો જેમ નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે એમ એની અંદરનો બંધ કોણ વધારે થશે. સીધી વાત, બરાબર. આવી રીતે આપણે સમજી શકીએ છીએ. તો આ આપણું અસર કરતા પરિબળમાં ત્રીજું પરિબળ થયું. ચોથું પરિબળ આપણે લઈએ તો એ છે બંધ કોણ એ છેડાના પરમાણુ કદના સમપ્રમાણમાં થાય. છેડાનો પરમાણુ, મધ્યસ્થ સિવાનો જે પરમાણુ હોય ને એના કદના સમપ્રમાણમાં થાય. હવે અહીંયા કયું લોજિક ચાલે છે એ જરાક એક્ઝામ્પલ લઈએ તો જ ખબર પડે. એક્ઝામ્પલ આપણે લઈએ દાખલા તરીકે OF2, Cl2O, Br2O. આવા એક્ઝામ્પલ આપણે લઈએ, બરાબર. આ બધાની આકૃતિ જો આપણે દોરીએ ને તો કંઈક આવી રીતે આકૃતિ દર્શાવી શકાય છે, જેના મિડલ પરમાણુ ઓક્સિજન હોય અને સાઈડમાં છેડાના પરમાણુ ફ્લોરિન હોય. અહીંયા બી મિડલ પરમાણુ ઓક્સિજન છે, સાઈડમાં ક્લોરિન છે. મિડલ પરમાણુ ઓક્સિજન અને સાઈડમાં બ્રોમિન છે. ત્રણનું સંકરણ સરખું છે, મધ્યસ્થ પરમાણુ પર લોન પેર પણ સરખી છે, બધું સરખું છે. મધ્યસ્થ પરમાણુની વિદ્યુત ઋણતાય સરખી. ચાલો, ફરક ક્યાં પડે છે એ જુઓ. ફરક એ પડે છે કે છેડાના પરમાણુનું કદ જુઓ. છેડાના પરમાણુમાં ફ્લોરિનનું કદ નાનું કહેવાય, ક્લોરિનનું કદ એના કરતાં મોટું કહેવાય. સમજો છો ને? અને બ્રોમિનનું કદ એના કરતાંય મોટું કહેવાય. જો છેડાના પરમાણુનું કદ જેટલું મોટું હોય ને એનો મતલબ એમ થશે કે એમની વચ્ચે અપાકર્ષણ વધારે થશે. જુઓ અહીંયા ત્રણની કમ્પેરિઝન જરાક જુઓ તો કમ્પેરિઝન ઉપરથી એટલી વસ્તુ ખબર પડે કે બ્રોમિનના જે બહુ મોટું કદ છે ને તો આ બંને કદ એકબીજા સાથે અથડાવાની શક્યતા છે. અથડાય એટલે કે અપાકર્ષણ થાય. અપાકર્ષણ થાય તો સીધી વાત છે આ પરમાણુ આ બાજુ ભાગશે અને આ બાજુનો બ્રોમિન પરમાણુ આ બાજુ ભાગશે, અને એના પરિણામે આ બંધ થોડોક ખુલી જશે. સમજો છો ને? થોડોક અંદર હતો એની જગ્યાએ હવે બહારની સાઈડ આવશે, એટલે કે બંધ કોણ વધી જશે, બંધ કોણ વધશે. સિમ્પલ એવું લોજિક છે. તો આના ઉપરથી હું એમ કહી શકું છું કે Br2O નો બંધ કોણ વધારે થાય, કારણ કે છેડા પરના પરમાણુનું કદ મોટું છે. સમજો છો? આવી રીતે થઈ શકે. સેમ ટુ સેમ આવું એક્ઝામ્પલ આપણે લઈએ તો PF3, PCl3, PBr3, PI3, આ બધા એક્ઝામ્પલ પણ એવા જ છે. મધ્યસ્થ પરમાણુ બધાનો સરખો, સંકરણ બધાનું સરખું, વિદ્યુત ઋણતા બધાની સરખી, પણ જે છેડા પરના પરમાણુ છે એ બધા બદલી જાય છે. તો અહીંયા છેડા પરના પરમાણુમાં કદ કોનું વધારે? આયોડિનનું. જેનું કદ વધારે એનો બંધ કોણ વધારે થશે. આટલું યાદ રાખજો. આની જેમ જ SF2, SCl2, SBr2, ફરીથી સિચ્યુએશન એ જ છે, બરાબર. સંકરણ બધાના સરખા, લોન પેર બધાની સરખી, વિદ્યુત ઋણતા પણ બધાની સરખી. તો પછી છેડા પરના પરમાણુને જોવાના, બ્રોમિન મોટું કદ ધરાવે છે તો એનો બંધ કોણ વધારે થશે. તો આવી રીતે આપણે આજે 2 ટોપિક જોયા છે. બહુ લાંબો લેક્ચર થઈ ગયો છે, બરાબર. બંધ કોણ અને બંધ લંબાઈ આ બંનેને રિલેટેડ આપણે વાત કરી. ખાસ કરીને JEE જે કોન્સેપ્ટ તમને આપ્યા છે એને બરાબર યાદ રાખવાની કોશિશ કરજો, જે તમને બહુ જ કામ લાગશે MCQ સોલ્વ કરવા માટે. આવા બંધ પ્રાચલો હજી ઘણા બધા છે, આપણે માત્ર 2 જ કર્યા છે.
6 બંધ પ્રાચલો છે, બરાબર, થયા છે માત્ર 2. હવે આના પછી 4 બંધ પ્રાચલો વારાફરતી વારા કરશું. નેક્સ્ટ લેક્ચરમાં બંધ એન્થાલ્પી અને બંધ ક્રમાંકને આપણે ક્લિયર કરવાની કોશિશ કરશું. તો આ લેક્ચરને આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ. થેન્ક યુ આ લેક્ચર ભરવા માટે. હવે મળશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.